જય માતાજી, જય માતાજી બટુ, જય માતાજી, જય માતાજી પ્રફુલભાઈ, જય માતાજી. મિત્રો હું છું લોકગાયક પ્રફુલ જેઠવા. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનુમાં ને સખી અમારે આંગણે, આજ કંચન વર્ષા મેં. મિત્રો આ કહેવત બહુ જૂની જાણીતી છે, પણ મારી સાથે આજના કોન્સેપ્ટમાં છે બહુ જાણીતી વ્યક્તિ અને માનવ સેવા એ જ પ્રભુ સેવાનો કોન્સેપ્ટ જે ચલાવી રહ્યા છે એવા બટુકભાઈ ટાટમિયા, હરિહંત ટ્રાવેલ્સના માલિક. અને આજ આપણે એક એવી સુંદર મજાની વાત સાંભળી એની પાસેથી કે માવતરો દીકરા દીકરીઓને મોટા થતા હોય ત્યારે એને ઠપકો આપે, પણ એ ઠપકો મારું તમારું ભવિષ્ય બની જાય. એના માટે આજે આપણી સાથે સુંદર મજાની વાત લઈને આવી રહ્યા છે બટુકભાઈ ટાટમિયા. બટુકભાઈ ટાટમિયા ને જય માતાજી. જય માતાજી, જય માતાજી પ્રફુલભાઈ. વાત સંભળાવો બટુકભાઈ. કઈ વાંધો નહીં પ્રફુલભાઈ, તમે જે બાપ દીકરાની વાત કરી, માવતરની વાત કરી, એના પ્રત્યેનો તમને એક દાખલો આપું પ્રફુલભાઈ. કે એક બાપ દીકરો રહેતા હોય અને બાપ બહુ તમારી જેમ જ્ઞાની હોય, સારા માણસ હોય, એ દીકરાને નાનપણથી લઈ અને એવું જ્ઞાન આપે, એવું સમજાવે, એવું શીખવાડે. પણ આ યુગના દીકરાઓને એમ લાગે કે મારો બાપ જે મને કહે છે એ બધું સમજો કે બાપ ખીજાય, બાપ ગુસ્સો કરે તો દીકરા એમ સમજે કે મારા બાપ મને ખોટી રીતે ટોચન કરે છે, ખોટા હેરાન કરે છે. એક દીકરાને બાપ જયારે ખીજાતો ટોચન કરતો 22 વર્ષનો દીકરો થયો ત્યારે દીકરાએ એવો વિચાર કર્યો કે હું આમાં નપાસ થઈ જાઉં તો મારે બીજો કઈક ધંધે લાગી જાવ. મારા પપ્પા રોજ મને ટોચન કરે, મને ખીજાય. હવે દીકરાને જે કઈ કહેતા હતા એ દીકરાને ખરાબ લાગતું હતું, બરોબર. પણ બાપ તો ભાઈ બાપ હોય, હંમેશા દીકરાનું સારું જ ઈચ્છતો હોય, સારું જ વિચારતા હોય. તો એ દીકરો 23 વર્ષનો થયો અને પ્રફુલ દાદા એમને ડિગ્રી હાસિલ કરી અને એને એક સારી કંપનીમાં ઇન્ટરવ્યુ દેવાનો સમય આવ્યો. તો એમાં 50 છોકરાઓનું ઇન્ટરવ્યુ હતું, એમાં 5 જણાને સિલેક્ટ કરવાના હતા. એ 5 જણાને સિલેક્ટ કરવાના હતા. એટલે આ માણસ એવો વિચાર કર્યો કે હું જો ઇન્ટરવ્યુમાં ફેલ થઈ જાઉં તો હું વિદેશ વયો જાઉં, રોજ મારા બાપના તાના સાંભળવાની. એટલે છોકરો તો ઇન્ટરવ્યુ માટે નીકળે છે અને જે બીજા ઇન્ટરવ્યુ દઈને રિટર્ન આવતા હતા એને આ છોકરો પૂછતો હતો કે ભાઈ આપણે ઇન્ટરવ્યુમાં સાહેબ કેવા છે, પાસ કરે છે? તો કે નહીં, બધાને નપાસ જ કરે છે. છોકરો ખુશ થઈ ગયો કે હા તો હવે મને નપાસ કરશે એટલે હું વિદેશ વયો જાય. બાપા એટલે એવું નથી, અમારા પપ્પા બહુ ટોચન કરે, બહુ હેરાન કરે છે. એટલે છોકરો તો જેવો ઇન્ટરવ્યુમાં એન્ટ્રી કરી દાદા એટલે અંદરથી ભાઈ માણસ બહાર બોલાવા આવ્યો કે ફલાણા ભાઈને બોલાવી લ્યો. એટલે છોકરો અંદર ગયો એટલે છોકરાને બરબારો પ્રશ્ન કર્યો કે ભાઈ તમે ક્યારથી નોકરી જોઈન્ટ કરો છો? છોકરો ચટ થઈ ગયો કે હા હું, કે મારું કઈ ઇન્ટરવ્યુ લીધું નહીં, મને કઈ પૂછ્યું નહીં. એટલે આ છોકરાએ કીધું કેમ છે મને ઇન્ટરવ્યુમાં કઈ પૂછવાનું નથી? તો કે તમે જ્યારથી ગેટમાં એન્ટ્રી કરી ને ત્યારે જે મારા ગેટની અંદર જે કચરો પડ્યો હતો એ તમે લઈ અને ડસ્ટબિનમાં નાખી દીધો. પછી ત્યાંથી તમે આગળ આવ્યા એટલે રસ્તામાં એક મારી કંપનીની ટ્યુબલાઇટ ચાલુ હતી, એ ફુજુલની હતી, ત્યાં કોઈ કામની નહોતું, ઉપયોગ નહોતો. એટલે એ ટ્યુબલાઇટ તમે બંધ કરી દીધી. અને ત્રીજી વાત કે તમે મેઇન ગેટમાં અંદર આવ્યા ત્યારે 2-4 ગુટકાના કાગળ પડ્યા હતા, એ લઈને તમે ડબ્બામાં નાખી દીધા. એટલે ઈ તમારું એન્ટ્રી કરીને ત્યારે તમે સિલેક્ટ થઈ ગયા હતા સાહેબ. કે આટલી સુંદર ને સ્વસ્થ મારી કંપનીને સફળતા, કે આટલી સુંદર કંપનીને રાખવા વાળો આવે ને બટુકભાઈ કે ભાઈ જો ઝીણામાં ઝીણી માહિતી લઈ અને આ વ્યક્તિ પગથિયાથી લઈ અને વ્યવસ્થા આખી જો સ્ટાર્ટિંગ થી ઇન્ટરવ્યુમાં આટલી એને ધ્યાન રાખ્યું અને સફળતા મેળવી કંપનીને ટોપમાં ક્યાં પહોંચાડે. એટલે સાહેબ ત્યારે એ દીકરાના આંખમાં આહુડ આવી ગયા અને એમ કીધું કે બાપ હોય ભાઈ, મારો બાપ જે કાંઈ મને કહેતો હતો એ મારા જીવન માટે કહેતો હતો. તો દોસ્તો મિત્રો, જે કાંઈ બાપ તમને કહે, કોઈ પણ ના મા બાપ જે કાંઈ કહેતા હોય એ દીકરાની સફળતા માટે, એના જીવન સારું જાય એના માટે બાપનું ખોટું ન લગાડાય, બાપના આજ્ઞાનું પાલન કરાય. જય માતાજી, જય હિન્દ, જય માનવ સેવા.
ખૂબ સરસ મજાની બટુકભાઈ વાત આપને એક આધ્યાત્મિક સાથે સમજાવી મિત્રો. બચ્ચાઓ બાળકો આવે નાના મોટા થતા હોય ઘરમાં હોય ત્યારે મા બાપ આપણી ઘણી ઘણી બાબતોમાં ટીકટાક કરતા હોય, ટીકા ટિપ્પણી કરતા હોય, આપણે રોકટોક કરતા હોય, તો મિત્રો યાદ રાખજો કે આપણે આગળ ફ્યુચરમાં આ વસ્તુ આપણી સામે આવે આવે અને આવે. આ જ વસ્તુ મને તમને જીવતા શીખવાડે. આ છોકરાને ક્યાં ખબર હતી કે આ વસ્તુ મારી સામે આવીને મને ટોચના ઉપર મૂકી અને બહુ મોટો અધિકારી મને બનાવી દેશે. તો આ જ વસ્તુ મા બાપ પાસેથી આપણે શીખવા મળે છે. એટલે જ કીધું છે મિત્રો કે મા બાપથી મોટું દુનિયામાં કોઈ નથી. ક્યાંય તમને તમારે ગુરુ ગોતવાની જરૂર નથી. ગુરુ આપણા મા બાપ જ આપણા ઘરની અંદર છે મિત્રો. જો આ વાત સારી લાગી હોય તો મિત્રો ધ્યાનથી સાંભળજો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, લાઈક કરજો અને ફરીવાર પાછા આપણે ટૂંક સમયમાં જ આવા જ સુંદર મજાના રૂપક સાથે મળી છે. ત્યાં સુધી બટુકભાઈ ટાટમિયા અને પ્રફુલ જેઠવાના જય જય માતાજી. જય માતાજી.